મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મતદાન કરવા માટે ખાસ સંદેશ આપવામાં આવ્યો। ત્યારે મુખ્યમંત્રીએ મતદાન કરવા માટે ખાસ સંદેશ આપ્યો છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મતદાન માટે અપીલ કરવામાં આવી। 26 તારીખે મતદાન કરવા માટે મુખ્યમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી। એક મત ગુજરાતમાં વિકાસને ગતિ આપશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મતદાન કરવા માટે સંદેશ આપવામાં આવ્યો। 26 તારીખે મતદાન કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અપીલ કરવામાં આવી। મતદાન કરવા માટે ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંદેશ આપવામાં આવ્યો। ગુજરાતના જાગૃત નાગરિક ભાઈઓ બહેનો સૌને મારા નમસ્કાર। આજે સૌને એક નમ્ર વિનંતી સાથે મહત્વપૂર્ણ સંદેશ આપવા હું ઉપસ્થિત થયો છું। આપણે સૌ જાણીએ છીએ કે તારીખ 26 એપ્રિલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ રહી છે। આ માત્ર એક ચૂંટણી નથી, પરંતુ આપણા લોકતંત્રનો પવિત્ર ઉત્સવ છે। લોકશાહી પરંપરાના મતદાન એ અધિકાર સાથે નાગરિક તરીકેનું કર્તવ્ય પણ છે। તમારા એક મત તમારા શહેર, જિલ્લા અને તાલુકા તથા ગામ અને સમગ્ર સમાજના વિકાસને વધુ ગતિ આપશે। એ માટે દરેક મત અમૂલ્ય છે। હું રાજ્યના દરેક મતદારોને હાર્દિક અપીલ કરું છું કે 26 એપ્રિલે મતદાન કેન્દ્ર સુધી જરૂર પહોંચો અને મતદાન અવશ્ય કરો। પરિવાર, મિત્રો અને પડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરો। 100% મતદાનનો સંકલ્પ લઈને લોકશાહીને વધુ મજબૂત બનાવો। જે યુવા મતદારો આ વખતે પહેલીવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે, તે સૌ યુવાનોને પણ મારી શુભકામનાઓ। સૌ સાથે મળીને જનભાગીદારીથી વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણ માટે આપણા પવિત્ર મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરીએ। ચાલો 26 એપ્રિલે આપણે 100% મતદાન કરીને લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવીએ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।